બોટાદ આમ આદમી પાર્ટીમાં ભૂકંપ આવી શકે છે। ધારાસભ્ય ઉમેશ મકવાણા આવતીકાલે રાજીનામું આપી શકે છે। ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ હોવાની ચર્ચાઓ છે। પેટા ચૂંટણીના પ્રચારમાંથી પણ ગાયબ હતા ઉમેશ મકવાણા ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે। ઉમેશ મકવાણા પાર્ટી સામે ખેંચી શકે છે તલવાર, પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે। એક મોટી જાણકારી હાલમાં સામે આવી રહી છે। ઉમેશ મકવાણા આવતીકાલે રાજીનામું આપી શકે છે। હજુ તો વિસાવદરની ચૂંટણી જીતે આમ આદમી પાર્ટીને એક દિવસ થયું છે અને એક દિવસ પહેલાં જે 5માંથી પાછા 5 થયા છે એમાંથી પાછા 5માંથી 4 થાય એ પ્રકારની ચર્ચાઓ હાલમાં બોટાદની અંદર થઈ રહી છે। હાલાકી ઉમેશ મકવાણા સતત આ પ્રકારની વાતો નકારતા હોય છે, પણ હવે જે ચર્ચાઓ જે છે પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગરની અંદર થઈ શકે છે અને એમાં સત્તાવાર રીતે રાજીનામું આપી શકે છે। રઘુવીર જોડે છે। રઘુવીર, શું ચર્ચાઓ થઈ રહી છે બોટાદની ગલીઓમાં? કારણ કે અગાઉ પણ એ ચર્ચાઓ હતી પણ એમને નકારી હતી, હવે શું ચર્ચાઓ થઈ રહી છે? જનક, અગાઉ પણ જે આ ચર્ચા હતી ને હાલ પણ અત્યારે જે ચર્ચા થઈ રહી છે તેમાં વાત કરવામાં આવતો, અને બીજી તરફ જનક ખાસ જી 24 કલાક એટલે કે મેં પોતે ઉમેશ મકવાણા સાથે વાત કરી હતી, તો તેઓ ચોક્કસપણે એવું કહી રહ્યા છે કે આવતીકાલે 11 વાગે હું ગાંધીનગર ખાતે પ્રેસ કરવાનો છું, મહત્વના મુદ્દાઓ છે અને સાથે હું રાજીનામું પણ આપું છું, તે રીતની વાત ઉમેશ મકવાણાએ ખુદ હાલ આપણી સાથે કરી હતી ને આવતીકાલે તેઓ રાજીનામું આપે છે। બિલકુલ બિલકુલ રાજીનામું આપી દેશે તો આ એક આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપી દેશે।